નજીક રંગકામની ફેક્ટરીમાં ભીષણ આગ, 2 કામદારોના થયા કરુણ મોત. સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક રંગ ઉત્પાદન કરતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 કામદારોના મૃત્યુ થયા છે, જ્યારે 15 થી 20 જેટલા અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગના ધુમાડાના ગોટે-ગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ આગ લાગ્યા બાદ ફેક્ટરીમાં રહેલા અત્યંત જ્વલનશીલ રસાયણો અને રંગોના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલી, સુરત અને આસપાસના વિસ્તારોમાં અગ્નિશમન દળની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર ઘટના બાદ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા વ્યવસ્થાના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે.